નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। વડોદરામાં ભાજપે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી। વિધાનસભા ચૂંટણીના દાવેદારોની આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરી। પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક નિરીક્ષક તરીકે સેન્સ લેવા આવ્યા। મોટી સંખ્યામાં દાવેદારો ટિકિટ લેવા માટે ઉમટી પડ્યા। માંજલપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે। ઉમેદવારોનો રાફડો। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવારને આપવામાં આવી શકે છે પ્રાધાન્ય। પટેલ ઉમેદવારના બદલે અન્ય જ્ઞાતિના ઉમેદવારને આપી શકે છે ટિકિટ। સેન્સ પ્રક્રિયા માત્ર દેખાડો હોવાની ચર્ચા। સૌથી પહેલા તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન, માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે કે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું। આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે। સાહેબ, જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી। અત્યારે અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો છે। આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, તો એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે। ચેતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદ એમનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે। આટલું મોડું કેમ થયું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થયું છે, એ લોકો કહે, એવું કોઈ વાતમાં તથ્ય નથી।